જનરલ નોલેજના અમુક મારે તમને પ્રશ્નો કહેવા છે, આગળની વાર્તા કહું એની પહેલાં પૂછવા છે. પહેલો પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું? ABCD 4 ઓપ્શન સાંભળજો. ઓપ્શન A ભીમદેવ પહેલો, ઓપ્શન B કુમારપાળ, ઓપ્શન C સિદ્ધરાજ અને ઓપ્શન D મૂળરાજ. જવાબ શું આવે? તો જવાબ આવે ભીમદેવ પહેલો. પણ એક જ્ઞાતા વિષયોના પારંગત એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં લખ્યું કુમારપાળ. તમારે ધારવાનું છે કે કયો જવાબ સાચો પડ્યો હશે. બીજો પ્રશ્ન છે જે તમને સંજ્ઞા વિશે, કે પ્રેમની સંજ્ઞા પૂછી છે. પ્રેમની કઈ સંજ્ઞા હોય? એટલે આપણે એવું કહીએ કે એ ભાવવાચક શબ્દ છે. એમણે જવાબ આપ્યો કે એ દ્રવ્યવાચક શબ્દ છે. એમનો જવાબ સાચો પડ્યો. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાતની પ્રખ્યાત મીઠાઈનું નામ કયું? હવે ઓપ્શન કયા છે? તો કે જલેબી, ખારી, શ્રીખંડ ને બાસુંદી. એટલે આમ જોવા જઈએ તો પ્રખ્યાત મીઠાઈ પ્રખ્યાત શબ્દ છે, એટલે સામાન્ય રીતે ગુજરાતીઓ કેવી રીતે ઓળખાય? તો કે ફાફડા જલેબી. એટલે 90% લોકો એવું જ કહે કે ભાઈ જલેબી, સિવાય કે એમને અલગ ભાવતી હોય. એક સ્પર્ધક છે, એમને કદાચ શ્રીખંડ ભાવતો હશે, એટલે એમણે એવું લખ્યું કે શ્રીખંડ. જવાબ એમનો સાચો છે. ચોથો પ્રશ્ન છે કે 425% અને 330% વચ્ચે શું તફાવત થાય? એટલે 425% એટલે 100 ને 330% એટલે 3 તરી 90. તો 100 અને 90 વચ્ચેનો ફરક છે 10. એમણે જવાબ લખ્યો છે 20, પણ જવાબ એમનો સાચો છે. આવા અનેક પ્રશ્નો છે. પ્રશ્ન એ થાય કે એ પ્રશ્નો તમે જ્યારે પણ જુઓ, વાંચો, ત્યારે તમને ખબર પડી જાય કે આનો જવાબ આ હોવો જોઈએ. એ જવાબ તમે એવું પણ લખો, પણ એ જવાબ તમારો ખોટો પડે. ફાઇનલ આન્સર કી આવે ને જે પરિણામ આવે એમાં ખોટા આપેલા જવાબો સાચા હોય, અને પછી એક વ્યક્તિ થોડા જ સમયમાં ક્લર્ક બનવામાં એકદમ રેસમાં ટોચ પર પહોંચી જાય. વાત ક્યાંની છે? હવે મૂળ વાર્તાની વાત કરીએ. ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠ છે, વલસાડ પાસે આવેલું સ્થળ છે. ત્યાં ભરતી કરવાની હતી. પોઝિશન કઈ હતી? તો કે સિનિયર ક્લાર્કની. પેટર્ન કઈ? તો જે રીતે ગૌણ સેવા ભરતી કરે છે એ જ રીતે ત્યાં ભરતી કરવાની. સિનિયર ક્લાર્કની જગ્યા 5 વર્ષ સુધી ફિક્સ પગાર હોય, એના પછી વધતો જાય. 31 લોકો એ પરીક્ષા આપવા માટે આવ્યા. ગેમ શરૂ થાય એની પહેલાં એના નિયમ નક્કી હોય. એટલે પહેલાં નિયમો બહુ સ્પષ્ટ રીતે હતા કે ભાઈ પહેલાં પરીક્ષા લેવામાં આવશે, પછી CPT હશે, કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, અને એના પછી તમારું પરિણામ આવશે. 210 માર્કનું પેપર પૂછવામાં આવ્યું સિનિયર ક્લાર્કનું. માઇનસ સિસ્ટમ હોય કે તમારો એક જવાબ ખોટો પડે એટલે માઇનસમાં માર્ક્સ આવે, એ રીતે તમારે જોવાનું. એક ઉમેદવાર છે, હોશિયારમાં હોશિયાર ઉમેદવાર. એ ઉમેદવારે એક પછી એક ટીક કર્યા અને એણે 200 બધા સિલેક્ટ કર્યા અને એના બધા જ જવાબો સાચા પડ્યા. એણે કુમારપાળ લખ્યું તો કુમારપાળ સાચું, એણે લખ્યું એ સાચું. જવાબ સાચો આપવો જરૂરી નથી. અને એ રીતે એ મહાન વ્યક્તિના માર્ક્સ આવ્યા 100% પૂરેપૂરા. 2-4 રીંગણા શું કામ લેવાના? જેટલા મન ફાવે એટલા લેવાના. અને એટલે જ સ્પર્ધાનો સવાલ જ નથી બનતો. હું જે લખું એ જ બ્રહ્મ વાક્ય, તો પછી સવાલ તો સ્પર્ધાનો બનતો નથી. એ વ્યક્તિ હવે પહેલો નંબર છે 210, એના પછી તો ગેમના નિયમ બદલી દીધા. હવે આગળ નથી રમવું, આપણે CPT નથી લેવી. 210માંથી જે આવે એ પ્રકારે આપણે નોકરી આપી દઈશું. નોકરી બહુ નાની છે. સ્પર્ધામાં એ ખાલી 30 છોકરાઓ જ છે, બીજા વધારે. આમ જોવા જઈએ તો ગુજરાતના ખૂણે ખૂણામાં આ રીતે અનેક ભરતીઓ થાય છે. આમાં બહુ રોવા જેવું શું છે? રોવા જેવું એ છે કે આવું અનેક જગ્યાએ થાય, પણ આ પ્રકારના ધતિંગ શું કામ કરવાના? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો સુપુત્ર છે, અને એટલે જ્યારે બહુ જ નેતાઓના છોકરાઓ હોય ત્યારે સ્પર્ધામાં બાકીના બધા લોકોએ રહેવું જ ન જોઈએ. પેલો એક રેસનો વિડીયો આવે છે કે એ કદાચ કાલ્પનિક વિડીયો છે કે સાચો, એ પણ મારા ધ્યાનમાં નથી, પણ મેં સોશિયલ મીડિયા પર બહુ વાર જોયો છે કે દોડતા થાય ને પછી પેલો જે રેસર છે એ અફઘાનિસ્તાનમાં રમાય તો શું થાય? તો કે બધા નામ ગોળીઓથી મારી દે અને પછી એ રેસ જીતી જાય. આ રીતે સ્પર્ધા કરવાનો મતલબ શું? આને આપણે સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે કહીશું? જો તમારે પહેલેથી જ નક્કી છે કે તમારા છોકરાને નોકરી આપવી છે તો આપી દો ને. સરકારી જમાઈ બનાવવા છે, બનાવી દો. એક કોટા ફિક્સ કરી દો કે આટલી નોકરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છોકરાઓ માટે આપણે અનામત રાખીએ છીએ. બીજી કોઈ સરકાર આવે તો એ પક્ષના નેતાઓ માટે અનામત. જો નેતાઓના છોકરા માટે નોકરીઓ અનામત રાખવી છે તો એક અલગ રિઝર્વેશન કાઢો, 50% એમની. પણ બાકીની 50% જગ્યાઓ માટે તો પ્રામાણિકતાથી ભરતી થવી જોઈએ. એ 30 છોકરાઓને તો કેવું લાગશે કે અમે ફેલ થયા? એ 30 છોકરાઓ તો એવું વિચારશે ને કે એ લોકો લાયક નહોતા કે સક્ષમ નહોતા. ને કાં તો પછી કોસવાના છે પોતાના મા બાપને કે એમના મા બાપો સેટિંગ કરાવી શકે છે, તમે નથી કરાવી શકતા. કાં તો એ પોતાને નિષ્ફળ માનશે, કાં તો એ મા બાપને નિષ્ફળ માનશે, ને કાં તો એવું માનશે કે આ સિસ્ટમ આમ જ ચાલે છે ને આમ જ ચોરી કરવી જોઈએ. ચોરી કરવાની પ્રણાલી સિસ્ટમમાં એન્ટ્રી લેવલ પર જ જો કરપ્શન આવી જાય તો સિસ્ટમ આગળ સુધરવાની છે એ વાતની આશા મૂકી દેવાની બાજુ પર.
ઉર્જા વિભાગમાં આટલી બધી ભરતીઓના કૌભાંડની બૂમો પડી. ઉર્જામાં આ વખતે જે ભરતી થઈ એ કેટલી પ્રામાણિકતાથી થઈ? જે લોકોએ તૈયારી કરી છે એની પાસે બધી માહિતી છે. કમનસીબે બૂમો પાડીને ફરક શું પડવાનો? 10-15 માણસો છે જેમની નોકરી જતી રહે છે. તપાસ થાય 4-5 વર્ષ નોકરી ન થયા હોય ને લોકોની નોકરી જતી રહે. જેની નોકરી જાય એટલે એક તો એણે લીધી જ ચોરીથી છે અને છતાં એની નોકરી જાય તો એને એવું લાગે કે ભાઈ આખી દુનિયા ખોટું કરે છે, તમે મને બલીનો બકરો બનાવી રહ્યા છો. મારી પાછળ પડ્યા એવા પર્સનલ આઘાતો એમને લાગે. એટલે પર્સનલ સ્ટોરી કહેવાનું પણ મન ન થાય. પર્સનલ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમમાં પણ એવું થાય કે યાર આખી સિસ્ટમ આ કરી રહી છે, તમે એક માણસની સ્ટોરી કરીને શું કરી લેશો? સિસ્ટમ નથી બદલી શકાતી. એ સિસ્ટમ એટલે નથી બદલી શકાતી કેમ કે નેતાના છોકરાઓને તો બાકીની તક પણ મળતી હોય છે. એ લોકો જીવનમાં ઓલરેડી રેસમાં બહુ આગળ છે. 1000 મીટરની સ્પર્ધામાં એમની તો શરૂઆત જ બોર્ડર લાઇનથી થાય છે, તો 900 મીટરથી તો રેસ શરૂ કરે છે. એ માણસોનું શું કે જેને તો જીવનમાં એવી કોઈ તકો એ નથી મળી. એ સ્પર્ધાત્મક પરીક્ષામાં એનું ભવિષ્ય શોધી રહ્યો છે. એને તો ભવિષ્ય બીજે ક્યાં ક્યાં છે પોટેન્શિયલ તક પણ નથી ખબર. એવા છોકરાઓને જ્યારે ઠગાયાનો અહેસાસ થાય ત્યારે એ સિસ્ટમ પર લાનત છે. આ લાનત એટલે છે કે આપણે નોકરીમાં એ પ્રામાણિકતા નથી રાખી શકતા. આ લાનત એટલે છે કે આપણે એક એવી પેઢી તૈયાર કરી છે કે જે એવું માને છે કે ભાઈ ન્યાયબદ્ધતાથી ને નીતિથી ને નૈતિકતાથી કે સારી રીતે જિંદગી જીવી જ નથી શકાતી. આખી પેઢી છે કે એવું માને છે કે ચોરી જ કરવી જોઈએ. આખી પેઢી છે કે એને તમે નીતિમત્તાની વાતો કરો તો એ તમને શંકાથી જોવે છે. ના ના, આ તો ખાલી વાતો કરે છે, આ તો આવા જ હશે. આવા જ હશે કે કરપ્શન કે આ પ્રકારની ચોરી એ સામાન્ય થઈ જવી અને નૈતિક માણસોને મૂર્ખ સમજવા એ આપણા સમાજની સૌથી મોટી નિષ્ફળતા છે. અને એ નિષ્ફળતામાં વધુ એક બિંદુ સાગરમાં બિંદુની જેમ ઉમેરાઈ છે આ સ્ટોરી. યુવરાજસિંહ જાડેજાએ આ વિષય પર પત્રકાર પરિષદ કરી આખો મામલો લઈને આવ્યા છે સામે. સાંભળીએ એમને. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર ક્લર્કની ભરતી માટે એક જગ્યા બહાર પાડવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રામ સેવા ધરમપુર સંચાલિત વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજ જે બિલપુડી ખાતે આવેલી છે અને તાલુકો છે ધરમપુર. હવે આ કોલેજની અંદર સિનિયર ક્લર્ક માટેની એક વેકેન્સી બહાર પાડવામાં આવે છે અને આ જે કોલેજ છે એ કોલેજમાં જે વેકેન્સી બહાર પાડવામાં આવે છે એ એક પદ માટેની છે. ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે 63 જેટલા. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો એ 32 જેટલા છે. પરીક્ષા હમણાં જ લેવામાં આવી છે 20/1 એટલે કે 20 જાન્યુઆરી 2025 ના રોજ આની પરીક્ષા લેવામાં આવી છે અને પરીક્ષાનું જે કેન્દ્ર હતું એ BRS કોલેજ બિલપુડી ધરમપુર હતું. કેમ કે એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ. આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્ન જે MCQ આધારિત પ્રશ્ન હતા એ 210 માંથી 210 પ્રશ્ન જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210 માંથી 210 પ્રશ્ન આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે. આન્સર કી પ્રમાણે. અજીબ વાત અને ચોંકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને એ આન્સર કી ની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે. આન્સર કી માં ભૂલ છે. એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા વિસંગતતા ભર્યા છે. પરંતુ જે જયદીપસિંહે ટીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે. આવો સંયોગ કે આવો સંજોગ તો કઈ રીતે બન્યો એ તો રામ જાણે. પરંતુ એક વાત હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોઈ સ્કૂલની કે બોર્ડ એક્ઝામ કે કોલેજની એક્ઝામ નથી કે વન બુક હોય, એક બુકમાંથી પ્રશ્નપત્ર કાઢ્યું ને એક બુકમાંથી પ્રશ્નપત્ર પૂછાઈ ગયું. આમાં જનરલ સ્ટડીઝ સામાન્ય જે જ્ઞાન હોય એના વિશ્વમાંથી ગમે ખૂણેમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. એટલે 210 માંથી 210 આવ્યા એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ છે. છતાં પણ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એને 210 માંથી 210 એ આન્સર કી પ્રમાણે સાચા પડે છે. એની સાથે એક બીજું પણ નામ આપી રહ્યા છીએ, મહાકાર હિમાંગ ઈશ્વરભાઈ. એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે કારણ કે આ વ્યક્તિ 185 પ્રશ્ન ટીક કરે છે, બાકીના કોરા મૂકે છે. કેમ કે આ પ્રશ્નની અંદર કોરા મૂકવા એ માઇનસ માર્કમાં જતું હોય
છતાં પણ આ વ્યક્તિ કોરા મૂકે છે 25 પ્રશ્નોને. એ શા માટે મૂકે છે અમને નથી ખબર, પણ કોરા મૂકે છે. એટલે કદાચ પાછળથી આ જવાબ પૂરાઈ જવાના હોય. જેમ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર એક હાર્દિક પટેલ નામનો વ્યક્તિ હતો વિરમગામ ટ્રેન્ટનો, જે એટીડીઓમાં એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં ઓએમઆર બ્લેન્ક રાખે, એની ઓએમઆર ગૌણ સેવા પસંદગી મંડળમાં જાય પછી એ ફિલઅપ થઈ જતી. ક્યાંક એ જ પ્રકારનું આ સુનિયોજિત કાવતરું તો નથી ને. એટલે એ પણ તપાસ કરવી ખૂબ જરૂરી.